હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 3ની અંદર આજે નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો ભણવાના છે. બરાબર. અને સૌપ્રથમ તો પહેલાં હું થોડું હાઇલાઇટ કરું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આમ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્યારે બી આપણે લખીએ એટલે આપણો માઇન્ડસેટ અત્યાર સુધીનો એવો છે કે ભાઈ એક્ઝામ ઓરિએન્ટેડ આવશે. બરાબર. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં એ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી લખ્યું. મારો કહેવાનો મિનિંગ એ છે કે આના ઉપરના જે સમીકરણો છે એ સમીકરણોનો ઉપયોગ ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આવશે. ઇવન તમે JEE અને નીટ માટેના MCQ પણ સોલ્વ કરતા હશો તો એની અંદર પણ આ જે આના 3 સમીકરણો આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે યાદ રાખવા જ પડશે. બરાબર. અને આ તમે ત્રણેય સમીકરણ કઈ રીતે આવે છે, બરાબર, એ સમીકરણને આજે સાબિતી આપણે જોવાની છે. તો એ સાબિતી માટે સૌપ્રથમ તો આપણે ગ્રાફ ડ્રો કર્યો છે. એ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા YX ઉપર શું છે તો વેગ આપેલો છે. બરાબર. અને XX ઉપર શું છે તો સમય છે. અહીંયા સમય છે. ઓકે, ચલો. અહીંયા વેગ આપેલો છે. અહીંયા કોઈ પણ પદાર્થ, બરાબર, પોતાની ગતિની શરૂઆત અહીંયાથી કરે છે એટલે ત્યાંનો વેગ v0, અને અહીંયા સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે. જો અહીંયા શબ્દ આપણે વાપર્યો છે નિયમિત પ્રવેગી, એટલે અચળ પ્રવેગી, અચળ પ્રવેગ સાથે ઉપર જાય છે. તો અંતિમ વેગ કેટલો છે v0. બરાબર. તો આવું લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પદાર્થનો t=0 સમયે, મતલબ અહીંયાથી t=0 સમયનો વેગ કેટલો છે, સમયે વેગ v0, અને t=t સમયે વેગ v છે. જો t=t સમયે વેગ કેટલો છે, v જેટલો છે. બરાબર. ચલો હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. તો યાદ રાખો, જ્યારે નિયમિત પ્રવેગી ગતિ હોય, નિયમિત પ્રવેગી ગતિ હોય અને એના માટે આપણે સરેરાશ વેગનું સૂત્ર લીધું હતું. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ વેગ માટેનો સમય અને પ્રારંભિક વેગ માટેનો સમય, જે અહીંયા આપણે દર્શાવેલો છે. બરાબર. તો આને એ બારને હું એના સ્વરૂપમાં દર્શાવું તો v - v0 અને છેદમાં t, આ ટીને હું સામે ગુણી દઉં. બરાબર. તો v - v0 = at. માટે પહેલું સૂત્ર આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, v = v0 + at. અચળ પ્રવેગી ગતિનું, નિયમિત પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v = v0 + at, જ્યાં v એટલે અંતિમ વેગ, બરાબર, પછી v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. આ પહેલું સમીકરણ મળ્યું તમને. બરાબર. ચલો હવે બીજા સમીકરણ તરફ જઈએ છીએ. હવે બીજા સમીકરણ માટે આપણે સ્થાનાંતરનો ઉપયોગ કરીશું. તો આમાં સ્થાનાંતર જેવો તો કોઈ શબ્દ છે નહીં પહેલાં તો. બરાબર. તો સ્થાનાંતર મેળવવું પડશે. તો યાદ કરો આગળની થિયરી. આગળની થિયરીમાં મેં ડિસ્કસ કરી હતી કે કોઈ પણ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તેનું સ્થાનાંતર આપે છે. બરાબર. તો અહીંયા જે આ એક હું અહીંયા લાઈન ડ્રો કરું છું. બરાબર. એટલે કે આ ABC જે તમને પ્રદેશ દેખાય છે એ શું છે તો કે ભાઈ તમને એકદમ ક્લિયર દેખાશે કે આ કાટકોણ ત્રિકોણ છે. A, B અને C આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર. અને અહીંયા આ બીજી તમને જે આ બીજું જે દેખાય છે એ લંબચોરસ છે. એટલે બીજી ભૌમિતિક રચના જે તમને આપેલી છે શું છે, લંબચોરસ છે. આ લાઈનો તમારે ડ્રો નથી કરવાની, તમારા સમજણ માટે છે ફક્ત. બરાબર. તમારી આકૃતિમાં લાઈન ડ્રો ના કરતા, તમારી સમજણ માટે. બે આકૃતિઓ જુદી જુદી બને છે. તો અહીંયા જુઓ તો આ b આગળ વેગ v છે અને આની આગળ વેગ v0 છે. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય તો અંતિમ માઇનસ પ્રારંભિક જેટલો તફાવત થાય, v - v0 જેટલો. બરાબર. તો
કોઈ પ્રદેશ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ સ્થાનાંતર આપે, અને સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? એક્સ. તો સ્થાનાંતર એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો આમાં મારે સ્થાનાંતર બે રીતે મેળવાય. એક તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, અને પ્લસ હજુ બીજું છે અહીંયા ભૌમિતિક આકાર, તો ચતુષ્કોણ એટલે કે લંબચોરસ ઓ એ સી ડી નું ક્ષેત્રફળ. ખ્યાલ આવે છે? એટલે મને કુલ સ્થાનાંતર મળી જાય. બરાબર, આ પદાર્થે અહીંયાથી અહીંયા સુધી કેટલું સ્થાનાંતર કર્યું છે, મને ટોટલ સ્થાનાંતર મળી જાય. હવે એબીસી તો તમે જોઈ શકો છો, એમાં સી કાટખૂણો છે. સી કાટખૂણો હોવાથી ત્યાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો, 1/2 પાયો ગુણ્યા વેધ. હું લખું છું અહીંયા, અને આનું થઈ જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, ચલો કિંમત મૂકીએ બધાની. 1/2 પાયો, પાયો કેટલો છે અહીંયા? એસી જેટલો, અને વેધ કેટલો છે આપણી જોડે? બીસી જેટલો. ક્લિયર? પ્લસ લંબાઈ. ચલો અહીંયા તમને અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ છે, ને આ શું છે? આપણી પહોળાઈ છે. ચલો ઓડી ગુણ્યા ઓડી અને ગુણ્યા સીડી. ઓકે, ચલો 1/2 એસીની કિંમત, એસીની કિંમત તો જો 0 થી t સુધીનો સમય છે, તો અહીંયા જે સમય હોય એટલો જ રહેવાનો, કારણ કે આ બંને સમાંતર અને એકરૂપ બાજુઓ છે એટલા માટે. તો t - 0 એટલે આની કિંમત t આવશે. અને બીસી, બી થી સી એની કિંમત આપણી જોડે છે કેટલી છે? v - v0. એટલે આ કમ્પ્લીટ થયું. પ્લસ ઓડી, ઓડી એટલે ફરીથી t - 0 એટલે એ સમય તો t આપેલો છે. અને સીડી, સી થી ડી સુધીનો સમય, સોરી સી થી ડી સુધીનું અંતર, એટલે અહીંયા v0 છે અને આ 0 છે, એટલે v0 - 0 એટલે આવશે v0 છે. ક્લિયર? થોડું વ્યવસ્થિત લખીએ. 1/2 v - v0 ઇન્ટુ t લખી શકાય, ગુણાકાર જ છે બધું. અને પ્લસ આ શું થઈ જાય આપણી જોડે? v0t. ક્લિયર? તો આ એક્સની તમને એક્સનું સૂત્ર મળ્યું. શું સાદુરૂપ આપીએ? 1/2 vt, અને અહીંયા શું થઈ જશે? -1/2 v0t અને પ્લસ v0t. જો અંદર આને ખાલી મલ્ટીપ્લાય કર્યા છે, બીજું કશું જ આપણે કર્યું નથી. તો x = 1/2 vt. હવે આ અડધું છે અને આ આખું છે, તો આખામાંથી અડધું જાય તો કેટલું વધે? અડધું, એટલે 1/2 v0t. બરાબર, પરંતુ આપણે વીની કિંમત સમીકરણ સ્ટાર નંબર 1 માંથી જાણીએ છીએ. v = v0 પ્લસ શું છે આપણી જોડે? at. બરાબર, સમીકરણ સ્ટાર ઉપરથી ચલો મૂકો અહીંયા. તો x = 1/2, આ થઈ જાય v0 પ્લસ at અને ઇન્ટુ ટી તો હતા જ. બરાબર, અને પાછા 1/2 અને v0t થઈ ગયા. ચલો તો x = 1/2 v0t પ્લસ, ચલો અંદર મલ્ટીપ્લાય કરીએ તો 1/2 શું થઈ જશે? at², અને 1/2 શું થશે? v0t. બરાબર, જો અહીંયા અડધું આપેલું છે અને અહીંયા અડધું આપેલું છે, તો અડધું અને અડધું એટલે એ થઈ જશે આખું, એટલે v0t થયું આખું એટલે, અને પ્લસ આપણી જોડે 1/2 at². ડન. આ બીજું સમીકરણ આવ્યું સ્ટાર 2. અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. બરાબર, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ x = v0t પ્લસ 1/2 at². હવે ચલો તો આપણે નિયમિત પ્રવેગ માટેની જ વાત કરીએ છીએ, ને અહીંયા આપણે જે તમને એક્ઝામ્પલ આપ્યું છે એ પણ નિયમિત પ્રવેગ માટેનું છે. જો બરાબર, કે એ બિંદુથી બી બિંદુ સુધી કોઈ પદાર્થ જાય છે તો એની ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિ છે. તો નિયમિત પ્રવેગ માટે શું લખી શકાય? તો વેગ બરાબર આપણી જોડે સૂત્ર છે સ્થાનાંતર છેદમાં સમય, સમયગાળો. બરાબર, તો સ્થાનાંતરને જો હું x કહું તો આ v = સૂત્ર થાય x/t.
આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. તો x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ટી. હવે આપણે નિયમિત પ્રવેગી ગતિ લીધી છે તો એના માટે યાદ રાખજો તમે સરેરાશ વેગ લઈ શકો. હવે આપણી જોડે અહીંયા બે વેગ છે, એક અંતિમ વેગ છે, બીજો પ્રારંભિક વેગ છે, અને છેદમાં 2 લખી શકાય. બે વેગનો સરવાળો ભાગ્યા 2, બરાબર, સરેરાશ નિયમિત પ્રવેગી ગતિ હોય તો જ, બરાબર. હવે આની અંદર આપણે ટીની કિંમત શોધવી છે, જે લઈએ આપણે *1 પરથી. ચલો, *1 સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, બરાબર. તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at માટે t ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો v માઇનસ v0 અને છેદમાં a. ચલો મૂકો અહીંયા. તો x બરાબર v પ્લસ v0 ડિવાઈડ બાય 2 અને ટીની કિંમત આવશે v માઇનસ v0 છેદમાં a. ચલો, આ થઈ ગયા આપણી જોડે a પ્લસ b, અહીંયા થઈ ગયા આપણી જોડે a માઇનસ b. તો આપણે સૂત્ર જાણીએ છીએ a² માઇનસ b². તો x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ v એટલે v², આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે v0² અને નીચે આવશે આપણી જોડે 2a, બરાબર. ચલો અહીંયા મલ્ટીપ્લાય કરો તો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, બરાબર. અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ એટલે કે *3, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 સમીકરણ હું ફરી એકવાર લખું છું, બરાબર. પહેલું સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સૂત્ર છે x બરાબર v0t પ્લસ 1/at². અને ત્રીજું સમીકરણ છે 2ax ને આપણે આ સાઈડ લઈએ, બરાબર. તો v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, બરાબર. જ્યાં v એટલે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય, અને x એટલે સ્થાનાંતર, બરાબર. x એટલે શું થાય? સ્થાનાંતર. તો જ્યારે પણ તમને વેગ આપેલો હોય અને પ્રવેગ આપેલો હોય, સ્થાનાંતર ના શોધવાનું હોય ત્યારે પેલું સૂત્ર આવશે, જો, બરાબર. તો આ બંનેમાં ડિફરન્સ શું? જો સ્થાનાંતર તો બંનેમાં આવે છે, આમાં પણ x છે, આમાં પણ x છે, પરંતુ આમાં સમય નથી. એટલે જ્યારે સ્થાનાંતર તમારે શોધવાનું હોય પણ સમય ના આપેલો હોય તો ત્રીજું વાપરવાનું, અને સમય આપેલો હોય તો બીજું વાપરવાનું. ક્લિયર? તો આ 3 સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. યાદ રાખજો તમે ખાસ, બરાબર. અને આ 3 સમીકરણ છે એની અંદર જો કોઈ પદાર્થનું સ્થાન બદલાતું હોય, એટલે કે t બરાબર 0 સમયે સ્થાન x0 હોય, બરાબર. તો અહીંયાથી મોસ્ટલી આપણી થિયરી કમ્પ્લીટ થાય છે, બરાબર. આ તો સૂત્ર તમારા માટે લખ્યું છે. જો પદાર્થનું સ્થાન t બરાબર 0 સમયે x0 હોય અને t બરાબર t સમયે x જેટલું હોય, તો આને કઈ રીતે લખી શકાય? આ 3 સમીકરણ, જો પહેલા સમીકરણમાં કોઈ ફેરફાર થાય નહીં તો v0 પ્લસ at એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. પરંતુ બીજા સમીકરણની અંદર 2 સ્થાન આવે છે, તો x ને હવે રિપ્લેસ કરીશું આપણે x માઇનસ x0 થી. x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/at². તો આને આમ પણ લખી શકાય, x, આ x0 ને સામે લઈ જાઓ તો x0 v0t પ્લસ 1/at², બરાબર. આ બીજું છે. આપણી પાસે ત્રીજું સૂત્ર હતું 2ax બરાબર v² માઇનસ v0². એમાં પણ x ની જગ્યાએ રિપ્લેસ કરીએ તો x માઇનસ x0 આવશે, તો v² માઇનસ v0², બરાબર. તો અંદર મલ્ટીપ્લાય કરવું હોય તો કરી શકાય, અને આ રીતે રાખો તો પણ ચાલે. એટલે આ તમારી પાસે 3 સમીકરણ આવા જુદા જુદા સ્વરૂપના આવી શકે, જો 2 સ્થાન આપેલા હોય તો, બરાબર. હવે આપણે આગળનું જે ઉદાહરણ છે એમાં કલનશાસ્ત્રની મદદથી આ સમીકરણો મેળવવાના છે. આ જ સૂત્રો આપણે કલનશાસ્ત્રની મદદથી મેળવવાના છે, જેથી કરીને આપણે પહેલાં તો એક
નવો કન્સેપ્ટ આવે છે અને જ્યારે આપણે ચલાવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી વિકલન ચલાવ્યું ત્યારે એક નવો કન્સેપ્ટ આવશે સંકલનનો, બરાબર, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઇન્ટિગ્રેશન. ટુ ઇન્ટિગ્રેટ એટલે બધું ભેગું કરવું, મિક્સઅપ કરવું. તો ત્યારે જ મેં વાત કરી હતી કે ભાઈ વિકલન એટલે તોડવું અને સંકલન એટલે જોડવું. સંકલન બરાબર એટલે શું થાય? જોડવું. તો સંકલન છે એના પણ કેટલાક સૂત્ર છે. તો પહેલાં તો સંકલન છે એનો સિમ્બોલ આ ટાઈપનો છે, બરાબર. ચલો, તો આ સંકલનનો સિમ્બોલ છે. અહીંયા હું તમને x ઇન્ટુ ડીએક્સ આપું, એનો મિનિંગ શું થાય? સંકલન x dx. તો એક્સનું x સાપેક્ષે સંકલન, આને આ રીતે વચાય. આ એક્સનું x સાપેક્ષે સંકલન. તો સંકલનના પણ કેટલાક મહત્વના સૂત્ર છે જેની આપણે ડિસ્કસ કરીએ. x⁴n ધારો કે આપેલું છે, તો આને આમ વચાય x⁴n નું x સાપેક્ષે સંકલન શું થાય? એક ઘાત વધે એટલે જો n માં વધી અને વધેલી ઘાત નીચે આવે, એક ઘાત વધે અને વધેલી ઘાત નીચે આવે, બરાબર. તો સેમ એવી જ રીતે, બરાબર, કે અહીંયા હું તમને કોઈક એક્ઝામ્પલ આપું છું. અહીંયા એક્સની 4 ઘાત ધારો કે આપેલી છે, તો જવાબ આવે એક્સની 5/5. એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે. ક્લિયર? ચાલો, તો એ જ રીતે એકનું તમને સંકલન પૂછે, કોના? એક સાપેક્ષે. જોજો, એક સાપેક્ષે પૂછે તો એક્સ આવે, પરંતુ હું એમ કહું કે એકનું સંકલન ટી સાપેક્ષે તો ટી જવાબ આવે, વાય સાપેક્ષે તો વાય આવે, ઝેડ સાપેક્ષે તો ઝેડ આવે. જે અહીંયા ચલ હોય એ પ્રમાણે અહીંયા જવાબ આવે. ક્લિયર? ચાલો, તો એકનું એક્સ સાપેક્ષે સંકલન શું થાય? એક્સ થાય. ઓકે, હવે વાત કરીએ લિમિટની. તો સંકલનમાં ઘણી વખત અહીંયા તમને લિમિટ આપશે, બરાબર. અહીંયા x0 આપશે, અહીંયા x આપશે, બરાબર, અને અહીંયા 1 ઇન્ટુ dx આવું આપશે. તો હવે 1નું સંકલન તો તમે જાણો છો x, પછી આમ બ્રેકેટ કરવાનું. ઓકે, 1નું સંકલન થઈ ગયું, પરંતુ આ લિમિટ આપી છે, એમાં નીચે જે લિમિટ હોય એને કહીશું આપણે લોઅર લિમિટ. શું કહીશું? લોઅર લિમિટ. અને ઉપર જે આપેલી છે એને કહીશું અપર લિમિટ. શું કહીશું? અપર લિમિટ. ઓકે, તો બે લિમિટના પ્રકાર છે. એક લોઅર લિમિટ એટલે નીચે હોય એને આપણે લોઅર લિમિટ કહીશું, અને ઉપર હોય એને શું કહીશું આપણે? અપર લિમિટ. હંમેશા યાદ રાખો, સંકલન થયા પછી એટલે આનો જવાબ આવી ગયા પછી આ લોઅર લિમિટ છે એ તમારે બ્રેકેટમાં અહીંયા મૂકવાની અને અપર લિમિટ છે અહીંયા મૂકવાની, બરાબર. પછી આ એક્સની જગ્યાએ આપણો ચલ કોણ હતો? એક્સ. તો એક્સની જગ્યાએ પહેલાં મૂકવાની તમારે અપર લિમિટ. તો એક્સની જગ્યાએ એક્સ મૂકો તો એક્સ જ રહે, પછી માઇનસ, ફરજિયાત માઇનસ, બરાબર, અને પછી મૂકવાની લોઅર લિમિટ, લોઅર લિમિટ, બરાબર. એટલે સંકલન થયા પછી અપર લિમિટ, અહીંયા લખું છું હું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આ સૂત્ર બન્યું. ક્લિયર એકદમ? બરાબર. તો સંકલનના પણ સૂત્ર ઘણા બધા છે, પરંતુ પહેલાં ઉપયોગી જે સૂત્ર છે એની જ આપણે ડિસ્કસ કરીએ છીએ, કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો ઉપયોગ થશે, બરાબર. તો સંકલન એટલે સરવાળો, ભેગું કરવું, બરાબર. અપર લિમિટ અને લોઅર લિમિટ છે એનો કન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ, બરાબર. પહેલાં કઈ લિમિટ મૂકવાની છે? સંકલન થયા પછી પહેલાં અપર લિમિટ મૂકવાની છે અને એના પછી લોઅર લિમિટ મૂકવાની છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે તમારે આ થિયરી જે છે એ તમારા હોમવર્કની અંદર 3 વખત લખવાની છે. કેટલી વખત? 3 વખત, બરાબર, કારણ કે તૈયાર કરવાની છે. અને ખાલી લખવા ખાતર નથી લખવાની, એને વ્યવસ્થિત તૈયાર કરો. 3 સૂત્ર કઈ રીતે આવે છે, એનું પ્રૂફ શું છે, બરાબર, એને તૈયાર કરો અને પછી લખો, મોઢે લખો એકવાર, જેથી કરીને તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઘણા બધા એક્ઝામ્પલ છે, JEE નીટના પણ એક્ઝામ્પલ છે, એ બધા જ
ઘણા બધા એક્ઝામ્પલ છે આ 3 સૂત્ર ઉપર આધારિત હોય છે. એટલા માટે બરાબર ખાસ ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.